નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિષયના 7મા પ્રકરણ કે જેનું નામ છે પ્રત્યાવર્તી પ્રવાહ. એના ગયા લેક્ચરની અંદર છેવટે આપણે છેલ્લે વિદ્યાર્થી મિત્રો માત્ર કેપેસિટર ધરાવતો એસી પરિપથ આપણે જોતા હતા. કેપેસિટરને લાગુ પાડેલો એસી વોલ્ટેજ, એમાં આપણે જોયું કે જ્યારે કેપેસિટરને V બરાબર Vm sin ઓમેગા ટી જેવો એસી વોલ્ટેજ લાગુ પાડીએ છીએ ત્યારે કેપેસિટરમાંથી પ્રવાહ વહે છે. કેપેસિટરમાંથી વહેતા પ્રવાહનું સૂત્ર પણ આપણે મેળવ્યું હતું કે પ્રવાહ I બરાબર Im sin ઓમેગા ટી પ્લસ π/2 મુજબ સમય સાથે બદલાય છે. વોલ્ટેજ અને આ કેપેસિટરમાં લાગુ પાડેલા વોલ્ટેજ અને આ કેપેસિટરમાંથી વહેતો પ્રવાહ છે. અહીં જોઈ શકાય કે આ પ્રવાહનું મહત્તમ મૂલ્ય Im છે, જ્યાં આપણે જોયું હતું કે Im બરાબર Vm ના છેદમાં 1/ωc, જ્યાં 1/ωc ને કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ કહે છે, જેને XC વડે દર્શાવવામાં આવે. XC બરાબર 1/ωc. કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ એ આવૃત્તિ અને કેપેસિટન્સના વ્યસ્ત પ્રમાણમાં છે. કેપેસિટરના કેપેસિટિવ રિએક્ટન્સનો એકમ ઇન્ડક્ટરના ઇન્ડક્ટિવ રિએક્ટન્સની જેમ ઓહમ જ છે. અહીં પ્રવાહ અને વોલ્ટેજ આ બંને સમીકરણો જોઈએ તો પ્રવાહના સમીકરણમાં sin ઓમેગા ટી પ્લસ π/2 છે, વોલ્ટેજના સમીકરણમાં sin ઓમેગા ટી છે. તો આના કરતા અહીંયા ખૂણો π/2 રેડિયન વધારે છે, તેથી બંનેમાં વિધેય sin જ છે. તેથી કહી શકાય કે પ્રવાહ વોલ્ટેજ કરતા કડામાં π/2 રેડિયન આગળ હોય છે. તેથી માત્ર C ધરાવતા કેપેસિટર ધરાવતા પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતા કડામાં π/2 રેડિયન આગળ હોય છે. તેથી પ્રવાહ અને વોલ્ટેજ વિરુદ્ધ ઓમેગા ટી નો આલેખ દોરીએ તો આ આલેખ આવો મળે. y અક્ષ ઉપર વોલ્ટેજ અને પ્રવાહ છે અને x અક્ષ ઉપર ઓમેગા ટી છે. અહીંયા ઓમેગા ટી નું 0 મૂલ્ય, અહીંયા π/2 π 3π/2 અને 2π. વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા ટી અનુસાર બદલાય છે, એટલે વોલ્ટેજનું મૂલ્ય 0 થી વધી મહત્તમ થાય, ઘટી શૂન્ય થાય, ઋણ મહત્તમ થાય, ઘટીને શૂન્ય થાય. આ આલેખ એ વોલ્ટેજનો આલેખ છે, જે સાઇન વિધેય અનુસાર બદલાય છે. જ્યારે વિદ્યુત પ્રવાહ કડામાં π/2 રેડિયન આગળ છે, એટલે કે વોલ્ટેજ π/2 રેડિયન પછી મહત્તમ થાય, જ્યારે શરૂઆતથી જ પ્રવાહ મહત્તમ હોય છે. અહીંયા વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય Vm છે. ધારો કે પ્રવાહનું મહત્તમ મૂલ્ય Im છે, તો શરૂઆતથી જ પ્રવાહ મહત્તમ. વોલ્ટેજ મહત્તમ થાય ત્યારે પ્રવાહ 0 થાય, ઋણ મહત્તમ 0, ફરી પાછું ધન મહત્તમ. આ આલેખ એ વિદ્યુત પ્રવાહનો આલેખ છે. આ આલેખ એ વિદ્યુત પ્રવાહ I વિરુદ્ધ ઓમેગા ટી એનો આ આલેખ મળે છે.
અહીં જોઈ શકાય કે વોલ્ટેજ 0 છે ત્યારે પ્રવાહ મહત્તમ, વોલ્ટેજ મહત્તમ છે ત્યારે પ્રવાહ શૂન્ય છે. તેથી વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે π/2 રેડિયન જેટલો કડા તફાવત રહેલો છે. હવે આ વોલ્ટેજ અને પ્રવાહનો ગુણાકાર એ આ પરિપથ માટે પાવર આપે, પણ એ પાવર ભણીએ એ પહેલા આપણે ફેઝર ડાયાગ્રામ દ્વારા વોલ્ટેજ અને પ્રવાહને રજૂ કરીએ. તો વોલ્ટેજ અને પ્રવાહને રજૂ કરતો ફેઝર ડાયાગ્રામ અહીંયા આકૃતિમાં આપણે આમ દર્શાવીએ. તો ધારો કે વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા t મુજબ છે, તો x અક્ષ સાથે ઓમેગા t જેટલા ખૂણે Vm મૂલ્યનો આ ફેઝર એ વોલ્ટેજનો ફેઝર છે. ઉગમ બિંદુ O થી આ બિંદુ સુધીનું અંતર માપ એ વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય આપે છે અને એ Vm છે. એનો x અક્ષ સાથેનો ખૂણો ઓમેગા t છે, બરાબર. તો એનો y અક્ષ પરનો જે પ્રક્ષેપ હશે એ Vm sin ઓમેગા t એટલે કે વોલ્ટેજ આપશે. તેથી આ વોલ્ટેજને રજૂ કરતો ફેઝર છે. હવે વોલ્ટેજને રજૂ કરતા ફેઝર કરતા આપણને ખબર છે કે પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 રેડિયન આગળ છે, તો વોલ્ટેજ ઓમેગા t ખૂણે છે, તો પ્રવાહ ઓમેગા t વત્તા π/2 ખૂણે, એટલે કે આનાથી 90 અંશનો ખૂણો વધારે, એટલે કે આને લંબ દિશામાં પ્રવાહ હશે. આ બે કેવા છે? વોલ્ટેજ અને પ્રવાહ પરસ્પર લંબ છે. આ વોલ્ટેજનો ફેઝર છે અને આ પ્રવાહનો ફેઝર છે. વોલ્ટેજ અને પ્રવાહ પરસ્પર લંબ છે. આમ જ દર્શાવવા એવું જરૂરી નથી. જો વોલ્ટેજ આપણે x અક્ષની દિશામાં લીધેલો હોય તો પ્રવાહ y અક્ષની દિશામાં લે. વોલ્ટેજ જો આપણે ધન y અક્ષની દિશામાં લીધો હોત તો પ્રવાહ ઋણ y અક્ષની દિશા, ઋણ x અક્ષની દિશામાં લે. કહેવાનો અર્થ મારો એવો છે કે વોલ્ટેજ આમ છે અને પ્રવાહ આમ છે. સમય સાથે વોલ્ટેજનો ફેઝર આમ ઘૂમશે તો પ્રવાહનો ફેઝર ઘૂમશે, પણ પ્રવાહ અને વોલ્ટેજના ફેઝર હંમેશા પરસ્પર લંબ જ રહેવાના છે, બરાબર. તેથી પ્રવાહ વોલ્ટેજ કરતા કડામાં π/2 રેડિયન આગળ હોય છે. તો આ વોલ્ટેજ માત્ર કેપેસિટર ધરાવતા પરિપથ માટે એ ફેઝર ડાયાગ્રામ છે. માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 રેડિયન પાછળ હતો એટલે પ્રવાહ આપણે આમ રાખેલો. અહીં પ્રવાહ આગળ છે એટલે પ્રવાહ ઓમેગા t વધતા π/2 ખૂણે x અક્ષ સાથે રાખીએ છીએ, બરાબર. તો આ માત્ર કેપેસિટર ધરાવતા પરિપથનો ફેઝર ડાયાગ્રામ. હવે વાત કરીએ પાવરની. તો માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં પાવર VI કેટલો? તો પાવર P બરાબર V અને I નો ગુણાકાર. પાવર P બરાબર વોલ્ટેજ શું છે? Vm sin ઓમેગા t અને પ્રવાહ શું છે? Im sin ઓમેગા t પ્લસ π/2. sin ઓમેગા t પ્લસ π/2, sin π/2 પ્લસ થીટા cos થીટા લખાય, cos ઓમેગા t લખી શકાય. તેથી P બરાબર Vm Im sin ઓમેગા t અને sin ઓમેગા t પ્લસ π/2 એટલે અહીંયા π/2 કેન્સલ થાય એટલે sin ના શું થઈ જાય? cos ઓમેગા t. π/2 પ્લસ ઓમેગા t છે એટલે બીજું ચરણ, બીજા ચરણમાં sin વિધેય પ્લસ હોય તેથી પ્લસ cos ઓમેગા t. આમાં 2 વડે ગુણીએ અને 2 વડે ભાગીએ તો આ સમીકરણ આમ લખાય P બરાબર Vm Im ના છેદમાં 2 અને 2 sin ઓમેગા t 2 cos ઓમેગા t. શું કર્યું? 2 વડે ગુણ્યા અને 2 વડે ભાગ્યા. હવે આ 2 sin ઓમેગા t into cos ઓમેગા t એની જગ્યાએ sin 2 ઓમેગા t લખી શકાય. ત્રિકોણમિતીય સૂત્ર આપણને ખબર છે કે 2 sin થીટા into cos થીટા બરાબર sin 2 થીટા. આ ત્રિકોણમિતીય સૂત્ર છે. 2 sin થીટા into cos થીટા બરાબર sin 2 થીટા. ઘણીવાર આ સૂત્રનો આપણે ઉપયોગ કરી ચૂક્યા છે. તો 2 sin ઓમેગા t into cos ઓમેગા t sin 2 ઓમેગા t લખાય. તેથી P બરાબર Vm Im છેદમાં 2 2 sin ઓમેગા t into cos ઓમેગા t એટલે sin 2 ઓમેગા t.
પાવરનું એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય એટલે વાસ્તવિક પાવર. આ વાસ્તવિક પાવર એ એક આવર્તકાળ પર પાવરનું સરેરાશ મૂલ્ય છે. તેથી વાસ્તવિક પાવર માટે સરેરાશ લઈએ તો સરેરાશ બરાબર આ Im Vm મહત્તમ મૂલ્ય છે એનું સરેરાશ તો એટલું જ થાય. 2 પણ અચળ છે એનું સરેરાશ એટલું જ. તેથી આ અચળ પદ છે Vm Im છેદમાં 2 આ એનું સરેરાશ એટલું જ થાય. એટલે એને સરેરાશ આપતા નથી. એ બાકી રહે sin 2 ઓમેગા t. sin 2 ઓમેગા t એનું આ સરેરાશ. પરંતુ આપણને ખબર છે કે sin અને cos વિધેયો કે જેના એક આવર્તકાળ પર સરેરાશ મૂલ્ય શૂન્ય થાય છે. કારણ કે sin અને cos વિધેયોનો વિસ્તાર -1 થી +1 વચ્ચે હોય. તો -1 અને +1 વચ્ચે એની કિંમતો સતત દરેક આવર્તકાળે રિપીટ થાય છે. તો -1 અને +1 વચ્ચે દરેક કિંમતો છે લઈ અને સરેરાશ લઈએ તો સરેરાશ 0 મળે. તેથી sin 2 ઓમેગા t નું એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય શૂન્ય છે. પરંતુ sin 2 ઓમેગા t એનું સરેરાશ બરાબર 0. તેથી સરેરાશ પાવર વ્યય કેવો થાય? શૂન્ય થાય. માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પણ સરેરાશ પાવર વ્યય શૂન્ય હતો. એ જ રીતે માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં પણ પાવર વ્યય શૂન્ય હોય છે. આમ માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં પણ વાસ્તવિક પાવર એટલે કે એક આવર્તકાળ પરનો સરેરાશ પાવર. વાસ્તવિક પાવર એટલે શું? એક આવર્તકાળ પર સરેરાશ પાવર શૂન્ય હોય છે. માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં પણ વાસ્તવિક પાવર એટલે કે એક આવર્તકાળ પરનું સરેરાશ પાવર શૂન્ય હોય છે. હવે આ સરેરાશ પાવર શૂન્ય કેવી રીતે હોય? કેપેસિટરની ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ એની પ્રક્રિયા. સરેરાશ પાવર શૂન્ય થવાની અલગ અલગ સ્થિતિ અને આકૃતિ દ્વારા સમજી. ધારો કે એક કેપેસિટરને વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સાથે જોડીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે આ એક કેપેસિટર છે અને આ વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન છે. કેપેસિટરનું કેપેસિટન્સ C, આ વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન V બરાબર Vm sin ઓમેગા t બદલાય છે. અહીં વોલ્ટેજ અને પ્રવાહ આપણે આકૃતિમાં દર્શાવ્યા છે. હવે આ આલેખના આવા આકૃતિના આવા ભાગ પાડીએ. જીરો, આ 1, 2, 3 અને 4. શરૂઆતમાં જેવો જ કેપેસિટર સાથે વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન જોડીએ તો વોલ્ટેજ શૂન્યથી વધી અને મહત્તમ થાય છે અને પ્રવાહ ઘટી અને શૂન્ય થાય છે. કારણ કે વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સાથે કેપેસિટર જોડતા કેપેસિટર ચાર્જ થશે એટલે પરિપથમાં પ્રવાહ ધીમે શરૂઆતમાં મહત્તમ હશે. કારણ કે શરૂઆતમાં કેપેસિટર ડિસ્ચાર્જ છે. એની પ્લેટ ઉપર વિદ્યુત ભાર જમા થતો જશે. પ્લેટ પર વીજભાર એ ધીમે ધીમે જમા થતો જશે. એક પ્લેટ સમજો કે આ એ પ્લેટ ધન બનશે અને આ બી પ્લેટ છે એ ઋણ વિદ્યુત ભારિત બનશે. કેપેસિટર એ ચાર્જ થતું જશે. તેથી આ પ્રક્રિયા દરમિયાન 0 થી 1 વચ્ચેની વાત કરીએ તો 0 થી 1 વચ્ચે કેપેસિટર ચાર્જ થાય છે. વોલ્ટેજ વધીને મહત્તમ થાય, પ્રવાહ ઘટીને શૂન્ય થાય છે. કેપેસિટર ચાર્જ થાય છે તેથી પ્રાપ્તિ સ્થાન પાસેથી ઉર્જા, તેથી કેપેસિટર એ પ્રાપ્તિ સ્થાન પાસેથી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન પાસેથી ઉર્જા મેળવે છે.
પ્રાપ્તિ સ્થાન પાસેથી ઉર્જા એ મેળવશે એટલે પાવર વ્યય કરશે. તો અહીં વી અને આઈ બંને ધન છે, વોલ્ટેજ ધન છે, પ્રવાહી ધન છે, તેથી પાવર ધન મળશે. તેથી વી અને આઈ ધન છે, તેથી પાવર પી ધન હશે. તેથી આ 0 થી 1 વચ્ચે આ રીતે ધન પાવર બંનેના ગુણાકાર સ્વરૂપે ધન પાવર મળશે. આ આલેખ પાવરનો આલેખ છે. કેવો છે? ધન. કારણ કે વોલ્ટેજ એ ધન છે, પ્રવાહ એ ધન છે, તો પાવર ધન મળશે. ત્યાર પછી હવે 1 અને 2 વચ્ચેની સ્થિતિ વિચારીએ. 1 અને 2 વચ્ચેની સ્થિતિ. હવે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જાય પછી પરિપથમાં પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે. એટલે કે હવે વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન છે, પ્રવાહની દિશા અહીં ઉલટાઈ જાય. વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનને ઉર્જા કેપેસિટર પાછી આપે છે. આ એ પ્લેટ કે જે ધન હતી એ પોતાનો ધન વીજભાર ઘટાડે છે. બી પ્લેટ એ પહેલા વધુ વીજભારિત હતી, ઘટશે. એટલે કે ધન વીજભાર આમથી આમ ગતિ કરશે એટલે પ્રવાહ આમ વહેશે. પરિણામે પ્રવાહની દિશા ઉલટાઈ જશે. તેથી બીજા 1 થી 2 વચ્ચે પ્રવાહ છે એ ઋણ હોય છે, પણ વોલ્ટેજ તો ધન જ છે, તેથી બંનેનો ગુણાકાર ઋણ મળશે. તેથી પાવર છે ને અંતિમ પાવર ઋણ મળશે, પાવર ઋણ બનશે. તેથી 1 થી 2 વચ્ચે આપણે એમ કેવું હોય તો કહી શકાય કે કેપેસિટર ડિસ્ચાર્જ થાય છે. સી એ ડિસ્ચાર્જ થાય છે. તેથી કેપેસિટર પ્રાપ્તિ સ્થાનને ઉર્જા પાછી આપશે. તેથી સી એ પ્રાપ્તિ સ્થાનને ઉર્જા પાછી આપશે. અહીં વી ધન છે, વોલ્ટેજ ધન છે, પણ પ્રવાહ ઋણ છે. વી ધન અને પ્રવાહ ઋણ હોવાથી પાવર ઋણ હશે. તેથી પાવર આ બીજી પરિસ્થિતિમાં 1 થી 2 વચ્ચે ઋણ છે. જેટલો પાવર એ કેપેસિટરે જેટલી ઉર્જા વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન પાસેથી મેળવી હતી હવે એને પાછી આપી દીધી. કેપેસિટર ડિસ્ચાર્જ થયું. ત્યાર પછી અનુક્રમે આવતા વિભાગ દરમિયાન પ્રવાહ એ જ દિશામાં ચાલુ રહે છે. પ્રવાહ એ જ દિશામાં ચાલુ રહે છે, પરંતુ પ્રવાહના આ તરફના વહનના કારણે આ એ પ્લેટ જે ધન વીજભારિત હતી એ તટસ્થ બન્યા પછી હજી જો ધન વીજભાર ગુમાવે તો એ પ્લેટ છે ને એ ઋણ વીજભારિત બનશે. એટલે એ પ્લેટ છે એ ઋણ બનશે અને બી છે એ ધન બનશે. આ રીતે ડિસ્ચાર્જ થયેલું કેપેસિટર ફરીથી ચાર્જ થશે, પણ પહેલા કરતા ઉલટી સ્થિતિમાં. 2 અને 3 ની વચ્ચે કેપેસિટર સી ચાર્જ થશે, પણ પહેલા કરતા ઉલટી સ્થિતિમાં ચાર્જ થાય છે. તેથી કેપેસિટર એ પ્રાપ્તિ સ્થાન પાસેથી ઉર્જા મેળવશે. અહીં આ 2 થી 3 વિભાગ વચ્ચે વોલ્ટેજ ઋણ છે અને પ્રવાહ ઋણ છે. વી અને આઈ બંને ઋણ છે, તેથી પાવર ઋણ બનશે. સોરી, બંને ઋણ છે તો પાવર પી કેવો બનશે? ધન બનશે. તેથી આ ત્રીજા વિભાગમાં ફરીથી પાવર
ધન થશે. પેલા ધન, પછી બીજા વિભાગમાં ઋણ, ત્રીજા વિભાગમાં ધન. ચોથા વિભાગમાં 3 થી 3 અને 4 ની વચ્ચે હવે આ જે કેપેસિટર છે આ પ્રવાહની આ તરફ પ્રવાહ પસાર કરતા કરતા પ્રવાહ એ આઈ પ્રવાહ છે પેલા વધીને મહત્તમ થયો, ઘટી પછી ત્રીજા વિભાગમાં એને ઋણ મહત્તમ. હવે પ્રવાહ ઘટે છે. પ્રવાહ ઘટે છે એટલે આના પરનો જે ઋણ વીજભાર હતો પેલા વધુ અને આ ધીમે ધીમે ઘટશે. એટલે હવે આ પ્લેટ ઓછી ઋણ અને આ પ્લેટ ઓછી ધન બનશે. અહીં પ્રવાહનું મૂલ્ય એ પ્લેટ અને આ બી પ્લેટ જે પોતે ચાર આ ઋણ વીજભારિત થઈ હતી ને આ ધન વીજભારિત થઈ હતી ધીમે ધીમે તટસ્થ થશે. એટલે તટસ્થ થવાનું કારણ કે અહીંયા પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે એટલે પ્રવાહ આ તરફ વહેશે. આ સ્થિતિમાં એ કેપેસિટર જે પેલા ચાર્જ થયું હતું એ હવે ડિસ્ચાર્જ થશે. તેથી 3 અને 4 વચ્ચેની સ્થિતિમાં કેપેસિટર આ સ્થિતિમાં 3 અને 4 વચ્ચે એ ડિસ્ચાર્જ થશે. પ્રાપ્તિ સ્થાનને પોતાની ઉર્જા પાછી આપશે. કેપેસિટર એ પ્રાપ્તિ સ્થાનને ઉર્જા પાછી આપશે. 3 અને 4 ની વચ્ચે જોઈએ તો અહીં પ્રવાહ ધન છે પણ વોલ્ટેજ ઋણ છે. આઈ ધન અને વી ઋણ છે. તેથી પાવર પી ઋણ મળશે. પાવર કેવો હશે? ઋણ હશે. તેથી આ રીતે પાવર છે આવો માઇનસ. તેથી આ સ્થિતિમાં જેટલો પાવર કેપેસિટરે મેળવ્યો હતો એટલી જ ઉર્જા કેપેસિટર પાછી આપી દે છે. આમાં એક ચક્ર દરમિયાન વોલ્ટેજ કે પ્રવાહના એક ચક્ર દરમિયાન કેપેસિટર જેટલી ઉર્જા મેળવે છે એટલી જેટલી ઉર્જા પાછી આપી દે છે. પરિણામે પરિણામી ઉર્જાનો વ્યય અથવા પાવર વ્યય શૂન્ય મળે છે. આમ સતત ને સતત ચાલ્યા રાખે. કેપેસિટર ચાર્જ થાય, ડિસ્ચાર્જ થાય, ચાર્જ થાય, ડિસ્ચાર્જ થાય, એવું થયા રાખે. ડીસી પરિપથમાં શું હતું? અહીંયા ખાલી જો બેટરી જોડેલી હોય, ડીસી વોલ્ટેજ આપેલા હોય તો કેપેસિટર એકવાર ચાર્જ થાય ત્યાં સુધી સૂક્ષ્મ સમય માટે પ્રવાહ વહે, પછી પ્રવાહ બંધ થઈ જાય. તેથી ડીસી પરિપથ માટે કેપેસિટરમાંથી પ્રવાહ વહેતો સ્થાયી સ્થિતિમાં પ્રવાહ વહે નહીં, વધીને મહત્તમ થઈ ઘટીને શૂન્ય થઈ અને પ્રવાહ છે ક્યારે પછી વહેતો નથી. કેપેસિટર ચાર્જ થાય ને ત્યાં સુધી સૂક્ષ્મ સમય માટે વહે. પણ એસી પરિપથમાં પ્રવાહ આ રીતે સમય સાથે સતત ધન ઋણ ઋણ ધન સતત બદલાયા રાખે છે. એટલે પ્રવાહ એસી પરિપથમાં કેપેસિટરમાંથી વહે છે. તો આ કેપેસિટરમાં વહેતા પ્રવાહ અને એને લાગુ પાડેલા વોલ્ટેજ પરથી પાવર અને પાવર વ્યય શૂન્ય શા માટે થાય છે તેનું આ કારણ છે. બરાબર. તો આ માત્ર કેપેસિટર ધરાવતો પરિપથ છે. અહીંયા આ ત્રણેય પરિપથો આપણે પૂર્ણ કરીએ છીએ. માત્ર અવરોધને લાગુ પાડેલો એસી વોલ્ટેજ, પછી આપણે ઇન્ડક્ટરને લાગુ પાડેલો વોલ્ટેજ ભણ્યા અને પછી આપણે કેપેસિટરને લાગુ પાડેલા વોલ્ટેજ ભણ્યા. આ બધામાં આપણે વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા t લીધો તો પરિપથમાં પ્રવાહ કેટલો, એનું મહત્તમ મૂલ્ય કેટલું, એનો અવરોધ કે એનો રિએક્ટન્સ કેટલો, પ્રવાહ વોલ્ટેજ સમય સાથે કેવી રીતે બદલાય, કડા તફાવત કેટલો, ફેઝર ડાયાગ્રામ કેવો, પાવર વ્યય કેટલો,
અને શા માટે આની ચર્ચા આ ત્રણેય પરિપથ માટે આપણે પૂર્ણ કરીએ છીએ, બરાબર. હવે ત્યાર પછી આને અનુરૂપ ટેક્સ્ટમાં કેટલાક ઉદાહરણો આપેલા છે. આ ઉદાહરણો જોઈએ. ઉદાહરણ 7.2 આપણે થઈ ગયું હતું, બરાબર ને. હવે ઉદાહરણ 7.3 પ્રશ્ન પૂછેલો છે, એક બલ્બને કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલ છે. કેપેસિટર અને બલ્બ શ્રેણીમાં જોડેલા છે. સમજો કે આકૃતિ દોરું છું હું સમજાવવા માટે. આ બલ્બ છે અને આ એક કેપેસિટર છે, શ્રેણીમાં જોડેલ છે. ડીસી અને એસી જોડાણ માટે તમારા અવલોકનોનું અનુમાન કરો. જો કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે તો દરેક કિસ્સામાં શું થશે? જો આને ડીસી જોડાણ લાગુ પાડીએ ડીસી વોલ્ટેજ લાગુ પાડીએ તો ક્ષણિક પ્રવાહ વહેશે અને કેપેસિટર ચાર્જ થયા પછી છે એ પ્રવાહ વહેતો નથી. ડીસી વોલ્ટેજ લાગુ પાડતા ક્ષણિક પ્રવાહ વહી કેપેસિટર ચાર્જ થશે અને પ્રવાહ ઘટીને ઝડપથી શૂન્ય થશે. તેથી બલ્બ બંધ હશે. બલ્બ છે એ બંધ થઈ જશે. પછી ક્ષણિક સૂક્ષ્મ અત્યંત સૂક્ષ્મ સમય માટે કેપેસિટર ચાર્જ થઈ જાય પછી એ પ્રવાહ વહેવાનું બંધ કરી દે. તેથી ડીસી પરિપથમાં કેપેસિટર સ્થાયી સ્થિતિમાં પ્રવાહનું વહન કરવા દે નહીં. તેથી બેટરી જોડીએ તો પ્રવાહ વહે નહીં, તો બલ્બ પ્રકાશિત થાય નહીં. પછી કેપેસિટરનું કેપેસિટન્સ રકમમાં કીધું છે કે કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે તો સી ઘટાડવા છતાં કેપેસિટર સર્કિટ બ્રેકર તરીકે જ વર્તે છે ડીસી પરિપથ માટે. તો કેપેસિટન્સ ઘટાડવા છતાં બલ્બ બંધ જ રહેશે, ચાલુ થશે નહીં, બરાબર. પણ હવે એસી વોલ્ટેજ લાગુ પાડીએ. એસી વોલ્ટેજ લાગુ પાડતા અને એસી વોલ્ટેજ લાગુ પાડીએ તો પરિપથમાં પ્રવાહ વહેશે. તો પરિપથમાં પ્રવાહ વહેશે. તેથી બલ્બ ચાલુ થશે. બલ્બ છે તે એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડવાથી પ્રવાહ પ્રકાશિત થશે, પ્રકાશ આપશે. બલ્બ ચાલુ થશે એસી વોલ્ટેજ પર, બરાબર. હવે એમાં કેપેસિટન્સ સી ઘટાડતા એક્સ સી બરાબર 1/ω/c મુજબ એક્સ સી કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ, કેપેસિટન્સ ઘટે તો કેપેસિટિવ રિએક્ટન્સ એક્સ સી વધે છે અને એક્સ સી વધે તો IRMS બરાબર VRMS ના છેદમાં XC મુજબ XC વધે તો પ્રવાહ ઘટે છે, પ્રવાહ ઘટે છે. તેથી બલ્બ આછો પ્રકાશિત થશે. બલ્બ આછો પ્રકાશિત થશે.
પહેલા કરતા બલ્બ કેપેસિટન્સ ઘટાડવાથી પહેલા કરતા બલ્બ છે એ ઓછા તેજથી પ્રકાશિત થશે, આછો અથવા ઓછા તેજથી, આછો અથવા ઓછા તેજથી બલ્બ છે એ પ્રકાશિત થશે. આમ ડીસી પરિપથમાં તો બલ્બ ચાલુ જ નહીં થાય, કેપેસિટર ઘટાડો તોય ચાલુ નહીં, પણ એસી પરિપથમાં બલ્બ ચાલુ થશે. હવે કેપેસિટન્સ ઘટાડો તો કેપેસિટિવ રિએક્ટન્સ વધશે, અવરોધ વધે કેપેસિટરનો કારણે જે એસી પરિપથને અવરોધ એટલે રિએક્ટન્સ એ વધે તો પ્રવાહ ઘટે, અને પ્રવાહ જો ઘટે તો બલ્બને જે પેલા વોલ્ટેજ લાગુ પડતા હતા એની જગ્યાએ વધુ વોલ્ટેજ કેપેસિટર લઈ જાય તો બલ્બને લાગુ પડતા વોલ્ટેજ ઘટે, પ્રવાહ ઘટી જાય, તેથી બલ્બ છે આછો પ્રકાશિત થાય, બલ્બની નો તેજ ઓછો થઈ જાય, ઘટી જાય. બરાબર. તો આ ઉદાહરણ 7.3. ત્યાર પછી હવે ઉદાહરણ 7.4 જોઈએ. $220 વોલ્ટ 50 હર્ટ્ઝના સ્ત્રોત સાથે વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ એટલે વોલ્ટેજનું આરએમએસ મૂલ્ય 250 વોલ્ટ, એની આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. એની સાથે 50 માઇક્રોફેરાડેના કેપેસિટરને જોડવામાં આવે. કેપેસિટરનું કેપેસિટન્સ 50 નહીં પણ 15 માઇક્રોફેરાડે, 15 માઇક્રોફેરાડેના કેપેસિટરને જોડવામાં આવે છે. તો પરિપથમાં કેપેસિટિવ રિએક્ટન્સ XC અને પ્રવાહનું આરએમએસ અને મહત્તમ મૂલ્ય IRMS અને IM શોધવાના છે. જો આવૃત્તિને બમણી કરવામાં આવે તો કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહના મૂલ્ય પર શું અસર થાય? F બમણી થાય તો XC અને I શું ફેર પડે? આવો પ્રશ્ન છે. બરાબર. તો પેલા XC કેપેસિટિવ રિએક્ટન્સ, XC બરાબર 1/ωc, પરંતુ ઓમેગા એટલે 2πf, તેથી 1/2πfc. XC બરાબર 1/2 પાઈ એટલે 3.14, આવૃત્તિ કેટલી છે 50, અને C કેપેસિટન્સ 15 માઇક્રોફેરાડે, 15 ગુણ્યા 10⁻6, -6 અંશમાં જાય, 10⁻6, તેથી XC બરાબર 10⁻6 એટલે 10 લાખ. તો 10 લાખ ભાગ્યા આટલા સાદુરૂપ આપીએ તો XC કેપેસિટિવ રિએક્ટન્સ 10⁻6, 10 લાખ એને ભાગ્યા 2, એને ભાગ્યા 3.14, એને ભાગ્યા 50, એને ભાગ્યા 15 બરાબર 212.31 ઓહમ મળે. કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ 212.31 ઓહમ મળે છે. બીજો પ્રશ્ન છે IRMS. તો IRMS બરાબર VRMS ના છેદમાં XC. તો VRMS 250 છેદમાં XC કેટલા છે 212.31. તો પ્રવાહનું આરએમએસ મૂલ્ય IRMS 250 એને ભાગ્યા 212.31, પરિણામ મળે છે 1.1775 એમ્પિયર.
પ્રવાહનું આરએમએસ મૂલ્ય આટલું મળે. હવે આ પ્રવાહના આરએમએસ મૂલ્ય પરથી મહત્તમ મૂલ્ય, તો આઈ આરએમએસ બરાબર આપણે સૂત્ર ભણ્યા હતા આઈએમ ના છેદમાં √2, તો આઈએમ બરાબર √2 ઇન્ટુ આઈ આરએમએસ. √2 એટલે 1.414 ને ગુણ્યા પ્રવાહનું આરએમએસ મૂલ્ય એટલે 1.1775 ગુણાકાર કરીએ 1.√2 એટલે 414 બરાબર ને, એને ગુણ્યા 1.1775 તો પરિણામ મળે છે 1.66 એમ્પિયર. પ્રવાહનું મહત્તમ મૂલ્ય 1.66 હશે. આરએમએસ મૂલ્ય આટલું, મહત્તમ મૂલ્ય આટલા એમ્પિયર છે. હવે જો આવૃત્તિ બમણી થાય, એફ આવૃત્તિ જો બમણી થાય તો અહીંયા આવૃત્તિ અને એક્સસી વ્યસ્ત પ્રમાણમાં છે. આવૃત્તિ બમણી થાય તો એક્સસી અડધો થાય. તો એક્સસી કેપેસિટિવ રિએક્ટન્સ એ અડધું થાય. આવૃત્તિ બમણી થાય તો કેપેસિટિવ રિએક્ટન્સ અડધું થાય. કેપેસિટિવ રિએક્ટન્સ અડધું થાય તો પ્રવાહ આઈ એ બમણો થાય. કેપેસિટિવ રિએક્ટન્સ અડધો થાય તો એના વ્યસ્ત પ્રમાણમાં છે પ્રવાહ, તેથી પ્રવાહ છે એ બમણો થાય. આમ આવૃત્તિ બમણી થાય તો કેપેસિટિવ રિએક્ટન્સ અડધું અને પ્રવાહ છે એ બમણો થાય. તો આ ઉદાહરણ નંબર 7.4 છે બરાબર. હજી એક ઉદાહરણ છે, પણ હવે એ ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો આપણે આવતા લેક્ચરમાં જોશું બરાબર. તો આજે આ ઉદાહરણ 7.4 સુધી રાખીએ. ઉદાહરણ 7.5 અને આગળની થિયરી એનો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરશું બરાબર. સારું, ચાલો આજે અહીંયા સુધી રાખીએ. નમસ્કાર.